માધવ માટે ખોટી સંસ્કૃતિ ઊભી કરી શકતો હોઉં તો એના ફૈબાને મામા શું છે? એના આખા ખોટા પરિવારને ઊભો કરી શકું છું. કાકા મને સમજાણું નહીં, ખોટું ફેમિલી એટલે? કાકા મેં તમને કંઈ પૂછ્યું, ખોટું ફેમિલી એટલે? સંસ્કૃતિ, આ બધું શું ચાલી રહ્યું છે? સંસ્કૃતિ, હું તમને કંઈ પૂછું છું, શું ચાલે છે આ બધું? શ્વાસ ચાલે છે, નાડી પણ ચાલે છે, એટલે ડોક્ટરે કીધું એમ હાર્ટબીટ પણ ચાલે જ છે, જીવે છે, ચિંતા નહીં કર. તારા પણ ને બણ મારે કઈ નથી સાંભળવા. તારે હવે એક જ વસ્તુ યાદ રાખવાની, આ માધવ જેવો ભાનમાં આવે એટલે પેલી જાણ તારે મને કરવાની. સર પણ આ બધું સાંભળી ગયો છે એવું તને લાગે છે. બાકી તું તારા મગજ ઉપર બહુ ભાર નહીં દે, કારણ કે મારા આખા ખેલમાં તું માત્ર એક મગતરું છે. બાકી આ આખા ખેલનું યત્ર તત્ર સર્વત્ર હું છું ને હું બધું જ સંભાળી લઈશ. મારે સંસ્કૃતિ વિશે તમારી જોડે ચર્ચા કરવી છે. તું તો સંસ્કૃતિનું નામ પણ નહીં લેતો. એક ભાઈ તરીકે તેની હેલ્પ કરી, પણ તારે પણ તારી બુદ્ધિ વાપરવી જોઈએ કે નહીં? બેન કઈ વાતમાં તારી હેલ્પ માંગે છે એ તો તારે જોવું જોઈએ કે નહીં? તમે જે કહો છો એ સાચી વાત છે કાકા, પણ અત્યારે આમ સંસ્કૃતિને આવી રીતે ન મોકલજો. પહેલા એની ટ્રીટમેન્ટ થઈ જવા દો, એ જ એના હિતમાં છે. સંસ્કૃતિનું હિત અહિત મને જોતા આવડે છે. સંસ્કૃતિના મગજમાંથી કેશવના વિચારો કાઢવા હશે ને તો એને અહીંયાથી દૂર મોકલવી જ પડશે. ગુરુ અંકલની વાત એકદમ સાચી છે. અંકલ, મેં મારી નજરે આ દ્રશ્ય જોયું છે. પેલો માણસ બહુ ખતરનાક હતો. લગભગ 6 ફૂટની એની હાઈટ હશે. કોઈના માથા પર એક વાર મારે ને તો સામેવાળો બેભાન થઈ જાય. આપણે તો દ્વારકાધીશનો ઉપકાર માનવો જોઈએ કે સંસ્કૃતિ પરથી આ ઘાત ગઈ અને અત્યારે હેમખેમ છે. નીરવ, દાદી સાચું જ કહે છે. જેની પાંચમ હોય ને એની છઠ નથી થતી. અરે પણ આપણને ક્યાં ખબર છે કે આપણી છેલ્લી પાંચમ છે કે નહીં? આપણે તો 24 કલાક સાવચેત રહેવાનું હોય ને ગુરુ અંકલ. તારી વાત સાચી છે. સંસ્કૃતિ એકવાર અહીંયાથી નીકળીને એના ઘરે હેમ ખેમ પહોંચી જાય એટલે આપણે ગંગા નાયા. પણ કાકા, હું ક્યાં વધારે કંઈ માંગુ છું? હું તો ખાલી એટલું જ કહું છું કે સંસ્કૃતિની અહીંયા ટ્રીટમેન્ટ થઈ જવા દો પછી. અને કાકા, લોકો અમેરિકાથી અહીંયા ટ્રીટમેન્ટ માટે આવતા હોય છે. એ જ લોકો પૈસાની ચિંતા કરતા હોય છે. કમ ઓન યાર મંગળ, તને પણ ખબર છે અમેરિકામાં સંસ્કૃતિને સારામાં સારા સાયકાટ્રિસ્ટ મળશે. અંકલ, આપણે ક્યાં એને કોઈ પારકાના ઘરે મોકલી રહ્યા છે? પોતાના ઘરે જઈ રહી છે. ત્યાં યમુના આંટી હશે, બા હશે. સંસ્કૃતિ જો અહીંયા 15 દિવસમાં સાજી થવાની હશે ને તો અમેરિકા જઈને એને 5 દિવસમાં માનસિક રાહત મળશે. હા નીરવ, તારી વાત સાચી છે. મંગળ, એવું હશે ને તો સંસ્કૃતિ અહીંયાથી જાય ને પછી હું યમુના અને જ્યોર્જને ફોન કરીને બધી સાચી વાત જણાવી દઈશ. નીરવ, સારું થયું તું અહીંયા આવી ગયો. હું છે ને ડબલ માઇન્ડમાં હતો, પણ તે અહીંયા આવીને મને બરાબર સમજાવી દીધું કે સંસ્કૃતિને પાછી મોકલવી એ સાચી વાત છે. યુ રાઈટ અંકલ. સંસ્કૃતિ અમેરિકા જાય એ જ સારું છે. બાકી અહીંયા એનો જીવ જશે. ગુરુભાઈ બરાબર નથી કરી રહ્યા.
અરે શકુંતલાબેન, જલ્દી જલ્દી પેકિંગ કરો. સવારમાં સંસ્કૃતિએ અમદાવાદ માટે નીકળવું પડશે. આવી રીતે કરશો તો તમે કેમ ચાલશે? છાયાબેન, હું શું કહું છું, તમને નથી લાગતું કે ગુરુભાઈ ઉતાવળ કરી રહ્યા હોય? ગુરુ પહેલી વાર સાચો નિર્ણય લઈ રહ્યો છે. આ સાચું નથી છાયાબેન. આ તો એવું લાગી રહ્યું છે જાણે આપણે આપણી જ જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યા છે. આપણી જવાબદારી છે કે સંસ્કૃતિ જે રીતે સાજી સારી થઈને અહીંયા આવી હતી, બસ એ જ રીતે સાજી સારી થઈને પાછી જાય. બસ હો શકુંતલાબેન, સંસ્કૃતિના હાથ પગ કમર બધું અકબંધ છે. અને મન તો બીમાર જ છે ને. એટલે જ તો એને અહીંયાથી રવાના કરીએ છીએ. છાયાબેન, તમે મારી વાત સમજો. તમે ગુરુભાઈને મનાવો, એ માની જશે. શકુંતલાબેન, મારે શું કરવું શું ના કરવું એની મને બરાબર ખબર છે. એ થઈ પહેલી વાત. અને બીજી વાત, તમને જેટલું કહ્યું છે એટલું જ તમે કરો. નથી થતું તમારાથી, તમે રહેવા દો, હું કરી દઈશ. આખા જ. પણ ફઈબા પ્લીઝ, હું નથી જવાની અમેરિકા. મારે અહીંયા જ રહેવું છે. મને અહીંયા ગમે છે ફઈબા, પ્લીઝ. જો સંસ્કૃતિ, આ નિર્ણય ગુરુએ લીધો છે, એટલે તારે જે પણ કંઈ કહેવું હોય ને, તું જઈને ગુરુ સાથે વાત કર. ફઈબા પ્લીઝ, તમે એમની સાથે વાત કરો ને પ્લીઝ. બેટા, આ બધામાં તું મને વચમાં નહીં પાડ. હા, જોઈ લીધું, સાંભળી લીધું. મેં કીધું તું ને કે ફઈબા આપણને હેલ્પ નહીં કરે, નહીં જ કરે. શું કેશવ, શું કીધું? જોરથી બોલો ને, સંભળાતું નથી કેશવ. ઓકે, તમે હમણાં શાંત થઈ જાઓ, ગુસ્સે નહીં થાઓ પ્લીઝ. હું ફઈબા સાથે વાત કરું. ઓલરાઈટ ફઈબા, મેં એક વાર કહી દીધું, હવે તમને જવાબ કેશવ આપશે. યસ. શું હતું? તો છોકરીને ભ્રમણા થઈ એવું લાગે છે. મંગળ, માયા, ગુરુ મામા, બધા બહાર આવો પ્લીઝ. બોલાવ્યો ને કેશવ, જરાક શાંત પ્લીઝ. બહુ ગુસ્સો સારો નહીં. ઓલરાઈટ, બધા બહાર આવશે ને તો બધું ક્લિયર થઈ જશે. મંગળ, માયા, ક્યાં છે બધા? ફઈબા આવો જલ્દી. ગુરુ મામા, માયા, મંગળ. શું થયું બેટા? તારી તબિયત તો ઠીક છે ને? હા મામા, મારી તબિયત એકદમ સારી છે. તમને બધાને કેશવ નથી એવું છે ને? આ જુઓ, આ રહ્યા કેશવ, મારી સામે, તમારી સામે. જુઓ. એમ ક્યાં છે કેશવ? બતાવ. ફઈબા, આ રહ્યા કેશવ, મારી પાસે, તમારી સામે. જુઓ ને કેશવ, તમે જ કહો તો જ બધાને વિશ્વાસ આવશે કે તમે છો, તમે જીવો છો. કોને કેશવ? એ છોકરી શું બકવાસ કરે છે? હા, સંસ્કૃતિ, ભાન છે કે નહીં? તારી બાજુમાં કોઈ નથી. મંગળ, એક મિનિટ. મંગળ, તું આવું કરે છે? તને તો બધી ખબર છે ને. મેં તારી વાત પણ કરાવી હતી એમની સાથે, યાદ છે ને? ના, મેં કોઈની જોડે વાત નથી કરી. તું શું બોલે છે સંસ્કૃતિ? ઘોટાળા, આની હારે બહાર રખડીને તું પણ આના જેવો જ થઈ ગયો છે. નહીં ફઈબા, સંસ્કૃતિ જે કે બધી વાત માનવાની જરૂર નથી. અરે, what's wrong with you? હું સાચું કહું છું. જુઓ, સાંભળો, કેશવ પણ એ જ કહે છે કે જીવતા છે. કેશવ, શું થયું? કેમ બેસી ગયા? ફઈબા, આપણું કામ ત્રીજા જ ડોઝમાં થઈ જશે. ત્રીજો ડોઝ લેતા જ સંસ્કૃતિ બસ આમ જ દવાની અસર ચાલુ રહે. આજો ગુરુનું મોઢું જો. મમ્મી, ગુરુ કાકા સાચું કહેતા હતા. સંસ્કૃતિને અમેરિકા મોકલવી જ સારી વાત છે. માયા, આ તને આમ ભૂતનું તો નથી લાગતું ને? ના મમ્મી, શું તું પણ